હારું આ ભગવાને થોડો ખાડો દિવસ મુગાડ્યા યાર. કમ્પ્લેટ કાલે આરસીબી યાર મેચ જીતી ગયું યાર. કમ્પ્લેટ આવ્યો. કોહલી ખુશ થઈ ગયો, અમે બધા ખુશ થઈ ગયા. જે મને મેનો મારતા હતા એ બધા દુખી થયા છે મારા હારાઓ. મને બહુ કહેતા હતા ત્યાં તો આમ ગામમાં જવું તો લે આરસીબી હારી ગયું એવું બધું કહેતા હતા. પેલા ભલુજી પછી પેલા કરણભાઈ એ બધા ખતરનાક હતા યાર. હારા મને મેનો માર કરતા હતા. મારા બધા માટે પછી રાતે મોડું થઈ ગયો. આજે મારે પેલા ઢોલકા વાળા લાવવું પડશે. હા મને ઢોલ વાળા બોલાવી જવા દે. પેલા ભલુજી અને ઘટુજી એ બે એવો જવાબ આલું ને બધા છોકરો ભેગા કરું ચા પીવડાવું બધું કરું બધે જો તો ફરવા લે તો ખુશી કરી નાખું. અને જો ઢોલકા વાળા બોલાવે હારા ઢોલકા વાળા બોલાવી લાવું પછી બધા ભેગા કરું. આજે ઢોલ વાળા ઘેર જઈએ. હારા બબુ ઘેર ઢોલ બોલ કઈ મેં દીધું યાર ત્યાં લેતા યાર આપડે ઘેર જવાનું યાર. ભાઈ આરસીબી જીતી ગયું કાલે યાર. ચલો બાબુ આપડે ઘેર. આરસીબી કાલે જીતી ગયું યાર એટલે આજે આપડે બધા ઘટુજી ભલુજી ને બધા કેફી કરે છે. આપડે વર્ગો કાઢવાનું કોમમાં ને હાલો. બાબુજી તો બેટ ના કોફી કાલે રાતે મને વિરાટ કોહલી આલી ગયો હે તો હું લેતા હું સારું. અરે હેલો આરસીબી જીતી ગયું. આ ઢોલ બોલ વગાડો હેલો. આરસીબી જીતી ગયું. શ્રેયસ અય્યર ને તો 1 રન માં આઉટ કરી દીધો. આટલા ક્યાં છે આ પેલા વિરાટ કોહલી તો બોંગ કેચ કરી લો. શું વાતો કરો ના ખોતતા હોય પણ આરસીબી હારી ગયું એવું ના ખોતતા હોય. આપડે ગામમાં વર્ગો ફેરવાનો આરસીબી જીતી ગયું. No, there ain't no stopping us. Fly without boarding pass. Couldn't catch me, I'll be moving fast. Hey, દેખાડી આવ આટલા બધા ઉદાસમાં તમે દેખાવ. અરે દેખાડી તમને કશું કહેવા જેવું રહેવા તો ને શું તે આ રાતે આરસીબી જીતી ગયો વિચાર કરો તમે. આજે મારી ઇજ્જતની આબરૂ નહીં રે કોમમાં. જે 17 વર્ષ પહેલા જે પેલું ચીમનજી ખરા ને એમનું મેળા માટે કે તમારી આરસીબી શું કોમરી આજે ટ્રોફી લઈ ગયો વિરાટ કોહલી. જે કઈ ચીમનજી બી આવશે ને તો એ તો આવશે ને તો વરઘોડો કરી આવશે પા બધા છોકરા ભેગા કરીને લઈને આવશે. આખું ટોળું લઈને આવશે. તો ભાઈ આપણે એકલા એવું કહેશું કે અહીંયા આરસીબી ફ્રેન્ડ બરાબર. હવે આપણે બીજી કઈ ટીમના ફ્રેન્ડ હવે એ બીજું જીતી લે પછી આપણે તો બેનો મારે જ નહીં હોય. પછી આપણે મારે હોય એટલે અહીંયા મારે જ ને અત્યારે કે આરસીબી જીતતું હતું 17 વર્ષ જીત્યું એટલે વિચાર કરો ને તમે. એટલે ટેન્શનમાં બોલો દેખાજી આવું થાય. હા મેં આરસીબી અને મેચ રખાઈ હતી મેં 50,000 ની. બોલો એ હારી ગયો શું કરવાનું? તો ઘરમાં આવું ખાવાનું શું? હવે તો જેમ તેમ કઈ લાઈને મારે પૈસા આવવા પડશે. હાલમાં તો પડે જ ના રખાય. કેટલી આશા આજે મેં જીતી જવાની. આપણે ખેતર જઈએ. માં ખેતરમાં હેરા બેહી રહેશો.
હા યાર એટલે ખોટા મારે ઘેર હવે ચીમનજીના મેળા વાપરો ને એટલે તમારા જોડે ખેતરમાં કંઈક બેહીશું. હા હાલો આ ગટો હારો બી ગયો છો આપણો આરસીબી જીતી ગયું નાઈ ગયો ખેતરમ હારો બીવા આટલા બધા આ આરસીબી જીતી ગયું અમારો 2000 આરસીબી આજે રાતે કોહલી અમને 2 ટા કોફી જે આપી ગયું યાર તારે લે હાલો યાર ગમે તો હોજી લેશું આપણે ગામમાં હેડો હજુ ભરગો ફેરવાનો ગામમાં હેડો બોલુજી ઓ બોલુજી આ વિરાટ કોહલી આવ્યો કાલે આરસીબી જીતી ગયો ના આ જીતે એટલે આખા ગામમાં વર્ગો ફેરવ્યો યાર. આ તો હટ્ટાવાળા જે મેનો માર્યો ને આટા મારે હોભળવાનું થયું છે. આરસીબી જીતી ગયું કાલે રાતે એટલે અમે કાલે રાતે મોડા પડ્યા એટલે આતા વર્ગો કાઢ્યો હે હજુ અભી ઘેર જે બધા મીઠાઈ ચા બાદ હજુ પીડાવાનું હે અલ્યા તારી તારે વળી. હટ્ટાવાળા જીત્યું નહીં ને અત્યારે આતા જીતી જઈએ અમે તો તમે એક ટ્રોફી લીધી અમે તો બોલ બોલ કરો છો ના ચાલે આ તમારી ના જીતો લે ફરી આવું હા અમે બે આ બીજી વાતે કોફી લઈશું જોજો લે આસર લીધી એટલે બીજી ફરે કોફી અમે લઈ જવાના શેની ટ્રોફી લઈ જાય શેની? તારે વળી. આ તો તમારી એક જ આયે 18 વર્ષ થઈ ગયો તોય હતા 17 ચાલ હા અરે ને તોય હતા એક ટ્રોફી મળી ને હવે ફરી 18 વર્ષ થશે બીજી ટ્રોફી તે તો કોહલી ને હજુ આ ને કોહલી ને હજુ રમવાના યાર બરાબર ના એ તો ક્યાં? તમે બધા મેણા મારતા હતા એટલે એ બધા તારે અમે વળી. પતી ગયો. તે આવા પેલો ગટ્યો નાખી ગયો બીન આ તું બી નાખી દે હજુ તો અમે આખા ગામમાં વગો ફેરવાના તારે વળી. માય કાંગલી ભૂલ્યા હજુ નાનું બચ્ચું હું માપમાં બોલ હા ઢોલ બોલ બધું લાયા હા, હા ઢોલ તો આરસીબી જીતી. ત્યાં મારું બેટું ગોઠે એવું યાદ નહીં ત્યાં આરસીબી આ કોહલી હે કોહલી બાનેકર અલ્યા ટાણી આ તો હારા ગોઠવે એવા લાગે જ નહીં મને એવું લાગે ટાણે એક વર્લ્ડ કપ જીતે અમે તો આટલું બધું હોવા હોતો છે આ તો મારે એવડે હાલત બગાડ નાખો હારું એક તો પાસે બહાર ના રહો આખા તો ઢોઈ કરવા લાગ્યા તમે આ તો ઘરનું બહારનું બંધ છે તો ખેતરમાં આવે એવો મોડે આ તો હોવે તો અંતે જવાનું છે આ તો અંતર જગ્યા બતાવો તો ખેતરમાં હારી બતાવજો બરોબર હા નકર આ ચીમનજી આવશે ને તો આખું મગજ મારું બગાડ નાખશે હો બાજરી પાતી હારું વખાતું નહીં અને અહીંયા ગોઠે એવું લાગતું નહીં હવે મારે છે ને ખેતરમાં જે હંટાઈ જવું પછી એવું લાગે છે કારણ આ તો મારા હારા પથારી ફેરવી કાઢે આજે પછી હાલો હાલો નકર પેલા ચેડી આવશે લે ગટરે ઓ ભલે જી બાજુ હેડ્યા હવે રેવા દો તમને કહેવા જેવું શું હે શું કેવું આપણું આરસીબી જીતી ગયું પેલું આરસીબી આપણે ચીમનજી મહેનત કેટલાય મારશે અમારા જોડે અમે ખેતરમાં હંતાવા જઈએ એટલે આ મારા ઘેરે બધા છોકરાને ટોલી લઈને આવ્યા હતા બરાબર હે પણ હે ને હું તો ઘરમાં હંટાઈ ગયો કે આ તો જીતી જાય તો સારું કહેવાય પણ પથારી આપણી જોડે ફેરવે સાચી વાત જોયું તો ખરી આપણે ઘેરથી નીકળી કેટલું સારું કહેવાય નકર આપણે ઘેર આવવા જોઈએ પેલા આપણે બેનો વાપરવો પડત ને હા જો ભલુજી કેવું કરાય ઘરમાં પેઈ કરાય કે અત્યારે આપણે મેનો મારે બાબા હા અહીંયા એક વર્લ્ડ કપ જીતે એટલે તો આપણે તો મેનો બહુ ડેન્જર માં છે આવતો એક વાર જીતે એટલે શું થયું એ જીતે એટલે એ 17 વર્ષ હેરતું હતું આ 17 વર્ષ ફરી જીતે એટલે વિચાર કરવો પડે હવે વિચાર કરો તમ તાણે અત્યારે લાગે 17 વાર આપણે મેનો માર્યા એક વાર જીતે અમે કેટલું પાણી આવી ગયું છે હું તો હંતે જવાનું આપણે ખાલી 17 વર્ષ જીતે અમે કેટલા મેનો માર્યા એ તો સાચું હશે હા પણ હવે ને હવે આપણે બહુ ઊંટો નહીં ઘેર બે બેસી જવાનો તો હંતે જ જવાનો હવે ઢોજા અમે આ યાડે હંતાવા જો ભલુજી તાણે
ને હેડો તમારે આઉટલે હેડો કે બાજુ હમણી ખેતરમાં જઈએ ને તો બાદરો આવ્યો અમે હતે દીધું જોન તો બાજુ બાબા હા કો કતા બાજી વાટું શું કહેવાનું એટલે કોઈ બકરા બાજી કોઈના વાળે હેડો અમારે તો ડાઉટ લે હેડો નકર પેલા ચીમજી આવશે ને હમણે તો પથારી ફેરી કાઢશે આપણી હેડો હેડો હા ભલે જે આપણે આ વિરાટ કોહલીને આપણે અપમાન કરીએ ને ખોટું કરીએ ખબર તમને કેમનું હા એ આમ બહાર ગણો તો આપણા ઇન્ડિયાનો જ કહેવાય ને ઇન્ડિયાનો તો ખરો જ છે આપડા તો લાગે આરસીબી હારી ગયું પછી આરસીબી ભંગાર આરસીબી આમ તેમ એ બધું બોલતા ને તે હારી એ ગયું ખોટું ને. કહેવાય આપણે વિચાર કરો મોટી મોટી મેચો એ વિરાટ કોહલીએ જીતાડીએ ન્યુઝીલેન્ડ અમે પાકિસ્તાન અમે શું હારતા હારતા એને જીતાડી મેચ કોહલી વિરાટ હા, કોહલી હોય, હોય. વિચાર કરો તમે એ તો સાચી વાત અને છે આપણે એના મેનો મારે તો ચાલે ના ચાલ વિરાટ કોહલી બહાર ગણો તો આપણે ઇન્ડિયાને કહેવાય અને આપણે ગુજરાતમાં કહેવાય હોવે સારું હા આપણે 70 વાળો મેનો મારે આપણને નતા મારવાનો આપણે નહીં હા નતા મારવાના એ તો સાચી વાત તમારી મેને મારીને ખોટું કર્યું આપણે ને બધી મેચો અમે આપણે ફેલ રહેવાનું જે છેલ્લે આવે એનો અમે એના જોડે જવાનું આપણે એવું હા એવું કરવાનું આપણે સમજાવત ને સાચી વાત છે પછી આપણે એવું કરવાનું આઈપીએલ ચાલતા હોય ને એટલે આપણે પેલા કોઈ જોડે રખાણી વખાણી કશું નહીં કરવાનું જોવાની આપણે દરરોજ પછી છેલ્લે છેલ્લે ફાઇનલમાં આવે બેમાં એક રાખી લેવાની હા હા એની વાત કરતો બરાબર હા અલ્યા ટાણી હા ઢોલકો વગાડતો આવે એવું લાગે આપા હવે હા ઢોલ અભરે ખરે મને એવું લાગે કે બોલા ચીમનજી જશે બોલ કે એ જ છે ને બીજું કોણ ટોરું લઈને આયા એવું લાગે ને છોટે. આ ઢોલકા બોલકા વગાડે એ કઈ બોલો આજે એટલે તો કઈ ચીમનજી મગજ ફરેલું હોય એમનું ઓવે ઓવે હા એ નહીં એ બધા ભમાઈ કાઢે હવે એ સાચી વાત ને આજે તો આપણે તો આપણે જો બધી કઈ હટાવવાની જરૂર નહીં ભાઈ હમણાં આપણે જોઈ લીધા છે હા બરાબર એટલે ઘરે જવું નહીં આપણે એ બેહીરો બહુ હવ આપણે આરસીબી કરી દેવાનું જીતી હા ભલું સાચું કહું તમને હવાન વાત નહીં કેતો સાચી વાત ને આઈપીએલ સાચી વાત આ દખાજી એવી જગ્યા લઈને આવ્યા ને ત્યાં બંકો તો આવી ગયો એ ખબર નહીં હારું ચીમનજી. 70 વર્ષે ચીમનજી આરસીબી જીતી ગયો ચીમનજી આરસીબી જીતી ગયો. પણ તમે તો બહુ મહેનત મારે હો યાર ભલુજી યાર તમે તો બહુ મહેનત મારે કરણજી યાર તમારે તો યાર કોફી ના આવે ને ના હા, આવે ચીમનજી. એવું કહેતા હતા યાર ચીમનજી અમારી ભૂલ થઈ ગઈ હવે આરસીબી જીતી ગયો બસ હા બસ એવું આરસીબી જીતી ગયો તમે બહુ ભૂલ મહેનત જીતી ગઈ. મારતા હતા યાર જબરજસ્ત મહેનત મારતા હતા ઇન્ડિયામાં લે તો કેવું હાલો, રમાય? તમે તો અત્યારે લગીને કશું નહીં કરાવ્યું પણ અમે તો ચા નાસ્તો કરાવી યાડો લે હાલો ચા નાસ્તો ઘરે હાલો, 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 હાલો. ચા નાસ્તો હા,